નમસ્કાર દર્શક મિત્રો, આજે તેજ નેત્રની ટીમ છે તે અમદાવાદના એક વિકસતા જતા એરિયામાં એટલે કે નિકોલ વિસ્તારમાં પહોંચી છે। તમે મારી પાછળ જોઈ શકો છો, એ કોઈ તળાવ નથી પરંતુ નિકોલ વિસ્તારની જે સંસ્કૃતિ રેસિડેન્સી છે તેનો મુખ્ય માર્ગ છે। આટલા વર્ષથી આ સમસ્યા છે પરંતુ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે હવે અહીંના જે સ્થાનિકો છે તે ખૂબ જ રોષે ભરાયા છે। આવો આપણે તેમને પૂછીએ કે શું સમસ્યા છે। બેન, શું નામ છે તમારું ને કેટલા વર્ષથી આ સમસ્યા છે? હું આ સંસ્કૃત રેસિડેન્સીમાં રહું છું ને આ 5 વર્ષથી સમસ્યા છે। અમે કેટલા વર્ષોથી 5 વર્ષથી સહન કરીએ છીએ। અમે જ્યારે કોર્પોરેટરને જાણ કરીએ છીએ તો એમ કહે છે કે અમે આનું સોલ્યુશન કરીએ છીએ, પણ એ લોકો કોઈ ધ્યાન આપતા નથી। અને અમારા છોકરાઓ છેલ્લા આજે આ 2-3 મહિનામાં અમારા છોકરા એટલા બીમાર પડી ગયા છે, મચ્છરનો એટલો ત્રાસ વધી ગયો છે, પણ આનું કોઈ સોલ્યુશન એ લોકો કરતા જ નથી। એમ કહે છે કે અમે આવીએ છીએ, અમે ધ્યાન રાખીએ છીએ, પણ એ ખાલી કહે છે, અમને કોઈ બોલાવીને પૂછતું નથી કે અમારે આનું શું કરવું શું નહીં। અને અમે ફોન કરીએ છીએ તો એમ કહે છે કે અમે બધું એની કાર્યવાહી કરીએ છીએ, પણ ક્યારે કાર્યવાહી કરશે? જ્યારે અમે બધા અહીંયા મરી જઈએ ત્યારે અમારા છોકરાઓ તમે ઘરે આવીને પૂછી જુઓ, એક ઘરમાં 2-3 કેસ છે, ડેન્ગ્યુ ના, કમળાના, મેલેરિયાના। પણ તો એ લોકો એમ કે છે અમે ધ્યાન રાખીએ છીએ, અમે કરી નાખશો, પણ ક્યારે કરી નાખશો? જ્યારે આ ફ્લેટ મરી જાય બધા ત્યારે કરી નાખશે એ લોકો? તમે આવીને પોતે એને જોવાનું કહે છે તો લોકો જોતા નથી કે અમે આવશું। આ પાણી સવારે એક ટીપુંય નતું, ના બધું પાણી ગટરનું છે। વરસાદનું પાણી હોય તોય અમને કોઈ ઓબ્જેક્શન નથી, પણ આ પાણી સવારે અમે બાળકોને મૂકવા ગયા ત્યારે એ ટીપું પાણી નતું। આ પાણી બધું બાજુની સોસાયટીનું ગટરનું પાણી આવે છે, પણ એ લોકો એમ કહે છે કે અમે ગટરનું કામ કરશું, પણ કોઈ કરતું જ નથી। તો અમારે શું કરવું? બેન, એના ધારાસભ્યો કે કોર્પોરેટરને તમે રજૂઆત કરી હતી? હા, અમે આવું 2-3 વર્ષ પહેલા બી કર્યું, ગયા બી કરેલું હતું, પણ કોઈ આવતા નથી। આવે તો ખાલી આવીને જોઈને જતા રહે, બાકી આનો કોઈ નિકાલ કરતા નથી। અને અત્યારે અમે ફોન કર્યા 3-4 વખત, પણ ફોન ઉપાડતા નથી। અને ઉપાડ્યો તો વળી એમ કે છે કે તમે કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા? તારી સ્કૂલમાં ભણવા ગયા હતા અમે કહી છીએ એને। અત્યારે તમે આવો અને જો તમે એક વખત આવો ને તો આ નદીમાં તમને અમે હકાઈએ ધક્કો મારી। અત્યારે અમે છોકરાને મૂકવા જઈએ છીએ ત્યારે આ નદીમાં પગેથી જઈએ છીએ અને તેડવા પર જે છોકરા જયારે નથી હાલી શકતા ત્યારે અમે એ છોકરાને તેડીને લઈ જઈએ છીએ, અને અમારે હાલી છે તો અમારા પગમાં ખરજવા જેવું થઈ જાય છે। અને તમે અહીં આવો ને તમને અમે એક જ વખત આમાં ચલાવીએ એટલે તમને ખબર પડે કે આ પોઝિશન શું છે 3 વર્ષની। બેન, અહીંયા નાના બાળકોને આ રસ્તા પરથી સ્કૂલે જવું હોય અથવા તો તમારે કોઈ ઇમરજન્સી આવી ગઈ હોય રસ્તા પરથી જવું, કેવી હાલાકીનો સામનો કરવો? અમારે હલાતું જ નથી, અહીંથી હાલીને ફરીને વાનના આવવું પડે ને અમારે બધાને ફરીને જવાનું, શાકભાજી લેવા, છોકરાને બહાર જવું હોય, પાણીમાં આવવાનું, પાણીમાં જવાનું, કોઈ ધ્યાન નથી આપતું। કાયમ અમે હમણાં ફોન કર્યો તોય ન ઉપાડ્યો, અને તે પેલા મીટિંગ કરી હતી ઓલે પણ તોય ફોન ન ઉપાડ્યો। આમાં છોકરાને ડેન્ગ્યુ થાય, તાવ આવે તોય અમે વારંવાર દવા લેવા જવી પડે। ફરીને છોકરાને સ્કૂલે જવાનું, તેડીને જવાનું ઉચકાવીને, કોઈ ધ્યાન નહીં આપતું। અહીંયા આવતા નહીં વોટ લેવા, અહીંયા વોટ લેવા તો કોઈ આવતા નહીં, અને વોટ લેવા આવશો તો આ વખતે તમે લોકો માર ખાશો, એ જરૂર છે। આનો નિકાલ નહીં આવે તો માર ખાશો, એ તો જરૂર જ છે। એટલે મહેરબાની કરીને આ સંસ્કૃત બાજુ તો કોઈ આવતા નહીં, વોટ લેવા તો બિલકુલ નહીં આવતા। અને તમે એમ કહો છો કે વોટ અમે તમને ક્યાં કહી છીએ આપે, તો શું કરવાનું પગે લાગવા આવો છો? ત્યારે વોટ લેવા આવો ત્યારે તમે પગે લાગો, બેન હાથ જોડીએ છીએ, વોટ અમને આપજો, વોટ અમને આપજો। અત્યારે ક્યાં બધા વહી ગયા અને પાછા જવાબ અમને એમ આપે છે કે અમે તમને ક્યાં કહી છીએ વોટ આપજો। આ તમારા ધારાસભ્યના જે બેન બેઠા છે ને એને કહેજો જરીક બોલવામાં ધ્યાન રાખે, નહીં તો અમને પગે લાગવા તો તમારે જ આવવાનું। બેન, કઈ પાર્ટીને વોટ આપો છો તમે? અમે ભાજપને જ આપીએ છીએ, પણ હવે ભાજપે જશે, હવે કોંગ્રેસે નહીં આવે, કોઈ નહીં, અમે વોટ જ આપવાનું બંધ કરી દેવું છે। કઈ અમાર નિકાલ નથી કરતો તો અમે વોટ આપીને કરવાનું શું? આને બસ આની આ બળતરા એમના નામના જયારે કગર છે કેવું કરશે, અને આમ આપો આમ અમે આમ કરશું ને અમે આમ કરશું, એમાં કશું જ નથી મળ્યું। હા, એ વખતે એમ જ કે ઓહો આપણું બધું આજ સંભાળ લેશે, આજ છે આપડા બધું કરતા હતા બધા। હા, અત્યારે કોઈ સામું નથી જોતા। 3-4 તો ફોન કર્યા તો એક ફોન એક ઉપાડ્યો, વળી કે તમે કોને વાત કરો છો? એટલે કોની યાર વાત કરો છો? તમે પેલા જોઈ જો ને સભ્યને આ કેવી હાલત છે। આમાં છોકરાઓ બીમાર પડે, સ્કૂલે જવાનું હોય, બધા ધંધે જવાનું હોય, કેવી રીતે જવાનું? આમાં પાણી ખૂંદી જવાનું। રોગચાળો ફાટી નીકળે અથવા તમારા બાળકોને કોઈ રોગ થાય તો જવાબદાર કોણ? બેન, કોને માનો? કોને? એમને શું છે? પૈસા તો અમારા જવાના ને, એમને શું છે? એમને તો બસ વોટ લેવા હતા દોડીને આવવાનું, બીજું કઈ કરવાનું। હાલ ફોન લગાવ્યો કે હું હાલ આવીને ગયો છું કે આમાં ક્યાંય પાણી નથી, પેલા આવીને તમે જુઓ તો ખરા, આટલું બધું જૂઠું। તો એમ કીધું કે અહીંયા પાણી, હા પાણી નથી। આ શું અમે ગાંડા છીએ? અમે કઈ જોતા નથી અહીંયા બધું? તમે આવીને જુઓ તો ખરા, આટલું બધું હડાહડ। કોને ફોન લગાવ્યો? ભાઈ પટેલ, એમણે એવું કીધું કે પાણી નથી। અભી હાલ આવીને જો આટલું હડાહડ જૂઠું ના બોલાય, જરાક તો આમ ભગવાનનો ડર રાખો।
વોટિંગ લેવું હોય ત્યારે જ તમારે બસ હાથ જોડીને સામે ઊભું રહેવાનું. અમારા ટાઈમ બગાડીને એમાં શું કે નવરા બેઠા છીએ, તમારે કામ કરવું નથી. એક રાત માં રોકાઈને તો ખબર પડે મચ્છરો કેવા છે, અને એક દિવસ કને ચાલીને એક્ટિવા એ ચલાવે, એનું ફેમિલી ચલાવે તો ખબર પડે કે એક્ટિવા કેમ ચાલે છે. એક દિવસ તો ખાલી આવો અહીંયા, પછી વાતો કરો. પાણી 1 કલાક આવે, 2 કલાક જતું રહે, પાછો લાશે શું? અહીં એવો કઈ કૂવો નથી કે અચાનક આવે ને અચાનક જતું રહે. એમ આવું તો ઉનાળામાં થાય છે, ચોમાસામાં તો વરસાદ ન હોય. ઉનાળામાં ક્યાંથી વરસાદ હોય? આ વેચ ની ગટ એવી સ્મેલ આવે ને, એક દિવસ ખાલી રોકાય ને તો ખબર પડે. જયારે રાજકારણીઓ નીકળે ને ત્યારે રોડ ચોખ્ખા થઈ જાય, બાકી પછી કેવી હાલત હોય ને એ આવીને જોવે ને તો ખબર પડે કે કેવું બધું છે. ચૂંટણી વખતે ભાઈ કેટલા ખર્ચાઓ કરો છો તમે? બધાને નાસ્તા પાણી કરાવો છો, આ છે તે છે, રેલીઓ કાઢો છો, તેમાં એટલો બધો ખર્ચો થાય છે. તો આ પબ્લિક ના માટે થોડું ઘણું કઈક કરો. બસ ભાવનાબેન એમ બોલ્યા છે કે અમે લોકો 5 વર્ષથી તમારું કામ કરીએ છીએ અને કે અમારો શું વાંક છે કે તમારા ત્યાં ખાડો છે? તો પછી કોનો વાંક છે? તમારો નથી તો ભાવનાબેન એમ કે છે કે અમારો શું વાંક છે? તમારે ત્યાં ઈ સાઈડ ખાડો છે તો પાણી તો ભરાવાનું છે. તો પાણી વરસાદનું ભરાય તો કોઈ પ્રોબ્લેમ નથી, તો ગટરનું પાણી ભરવા માટે ખાડો રાખ્યો છે તમે લોકોએ? ભાવનાબેન એટલે કોણ છે? આ કોર્પોરેટર જે બેન હમણાં બોલ્યા મારી સાથે, ઈ કે છે કે પાણી તો ભરાવાનું જ છે. તમારે ઈ સાઈડ છે ને ખાડો છે, કે ખાડો હોય તો પાણી ભરાય, તો ખાડો હોય તો પાણી ભરાય, એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ વરસાદનું પાણી ભરાય તો વાંધો નથી. તો જયારે સવારે રોડ કોરો હતો તો અત્યારે આ પાણી ગટરનું આવ્યું છે, ઈ પાણી અમારા ઘર આગળ અમારે ભરાઈ રાખવાનું? વગર વરસાદે અમારે પાણી અહીંયા ગટરનું ભરવા દેવાનું? ઘરે ઘરે અત્યારે તમે ઘરે ઘરે પૂછો, ઘરે ઘરે ખાટલા છે. અમારે કોને કેવું એમ કયો? પાણી જોવો એક વખત તમે આવીને પાણી જોવો, પાણી આવીને જોવો ને તો તમને ખબર પડે કે આ પાણીની પોઝિશન કેટલી છે. બતાવો એમને પાણી કે આ પાણી કેટલું છે. સાહેબ આ ગાડી ચલાવે છે, જો ઓલો ભાઈ જાય છે ઈ જોવો. આ ગાડી વાળા પાછળ છોકરા બેઠા હોય, એનું ફેમિલી આખું બેઠું હોય, આમાં પડી જાય તો શું હાલત થાય? તમે એક વિચાર કરો જરીક. અમારો બીજો તો તમે વિચાર ના કરો તો કઈ નહીં, કે આ છોકરાની હાલત જોવો. અત્યારે સ્કૂલે મૂકવા જવાના છે, હવે અમારે આમાં કેમ જવાનું મૂકવા? ચામડીના રોગે વધી ગયા છે. બેન, હમણાં નરેન્દ્ર મોદી છે તે અમદાવાદની મુલાકાત લેવાના છે, જીએમડીસી ગ્રાઉન્ડની. તો જીએમડીસી ગ્રાઉન્ડની અંદર અત્યારે રોડ, રસ્તા, રંગ રોગાણ બધું થઈ ગયું છે. શું તમને એવું લાગે છે કે અહીંયા નરેન્દ્ર મોદીને બોલાવજો એટલે આ પાણી હટી જાય, રસ્તા નવા થઈ જાય? અહીંયા બોલાવશો તોય આની પોઝિશન નહીં કરે, નહીં કરે ને નહીં કરે. નરેન્દ્રભાઈ મોદીને અમારે કેવું જ છે કે તમે જીએમસી મેદાનમાં જાઓ છો તે એકવાર અમારા નિકોલ રોડ ઉપર આવો અને અમારા નિકોલ વાસીની હાલત શું છે તમે જોવો કે અમારા ત્યાં રોડની સંસ્થા કેવી છે. એ તો બધાને એમનો તો કોઈ પ્રોબ્લેમ નથી, એ તો આપે જ છે પૈસા કે તમે રોડ બનાવો, પણ બનાવવા વાળાને બનાવવા જોઈએ ને રોડ. એ તો ઘરમાં ભરી દે છે પૈસા અને કે છે પાછા કે ખાડો છે, ખાડો છે. તો ખાડો હોય તો ખાડાને ઊંચો કરવાનો પ્રોબ્લેમ એ લોકોનો છે કે અમે થોડી ફ્લેટ વાળા ખાડાને ઊંચો કરીએ, રોડ અમે થોડી બનાવીએ, અમે અમારા ઘર ચલાવીએ કે તમારા રોડ ઊંચા કરીએ. એ પ્રોબ્લેમ તો તમારી છે, અમારી થોડી છે. સુરતમાં નંબર આવ્યો તો અમદાવાદમાં કેમ ના આવે? અને બીમાર માણસને કેવી રીતે લઈ જવા દવાખાને? ખાટલા ભાઈ સોય પેરેલિસ ને આંસકો આવી ગયેલો છે, એક છોકરી માંદી પડી ગઈ છે અમારા ઘરમાં, 2 ખાટલા છે. આ રસ્તામાં કેમ લઈ જવા કયો? એટલે એને જરીક જોવું પડે ને. હા, અહીંયા એમ્બ્યુલન્સ પણ આવી શકે એમ નથી. અમે બીમાર પડ્યા હોય તો એમ્બ્યુલન્સ અહીંયા આવી શકે એમ નથી. હું તો કહું મોદી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે તમે જીએમસી મેદાનમાં જાઓ તો આ અમારા મીડિયાનું અમારું આ ભાષણ જોઈને તમે પોતે અહીંયા આવો સંસ્કૃત રેસિડેન્સી આગળ અને તમે જોવો કે અમારી હાલત શું છે. અમારે શાક લેવા કેમ જાવ, બાળકોને મૂકવા જાવ, અમારે જોબ ઉપર કેમ જાવ, અને આ પાણીમાં અમારા પગલા પડે છે તો અમારા બધાના પગમાં ખરજવા અને ખંજવાળ આવે છે. અમારે બધા ચામડીના રોગ ચાલુ થઈ ગયા છે. ઘરે ઘરે આવીને તમે ખાલી તપાસ કરો કે અમારી હાલત શું છે. બેન, એના ધારાસભ્ય કોણ છે? તમે એને જાણ કરી હતી? કરી અમે ધારાસભ્ય બેનને, પણ એ બેન ફોન નથી ઉપાડતા. અમે શું એક બેને ફોન ઉપાડ્યો, એક બેનને મેં ફોન કર્યો તો એ બેને એમ કીધું કે હું છે ને કોર્પોરેશનની ઓફિસમાં છું, અત્યારે મારી જોડે આવવાનો ટાઈમ નથી, કે હું જોઈ ગઈ છું, અમે તમારી સોલ્યુશન રજૂ કરીએ જ છીએ, પણ કે બેન કે એકદમ બધું કામ ના થાય. તો મેં કીધું ક્યારે કામ થાય તમે કયો? મેં કીધું તો કે તમે એમ એકદમ અમારી પર ચડાઈ કરો ને એમ તમારું કામ ન થાય, કે અમે તમારી માટે મીટિંગો કરીએ જ છીએ, અમે તમારું કામ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. મેં તે પ્રયત્ન ક્યારે પૂરો થશે? 5 વર્ષથી તો અમે આ સહન કરીએ છીએ બેન, તો કે તમે આટલું બધું અમારી પર રોપ કરો છો. મેં રોપ કોઈ નહીં કરતો, અમે તમને ફોન કરીએ છીએ ખાલી કે તમે આવીને એકવાર જોઈ લો. તો કે અમે તો જોયેલું જ છે, તમારે ત્યાં પાણી ભરાય છે. અમે ક્યાં નથી જોયેલું? કે અમે તો જોયેલું જ છે, અમે આવીએ જ છીએ જોવા. તો જોઈને તમે જતા રહો છો તો પછી આનું કઈ કરતા કેમ નથી? હું એમ કહેવા માંગુ છું, ભલે તમે જોયેલું હોય પાણી આવે છે, પણ તમે આનું કઈ કરતા કેમ નથી? પાણી તો બધા જોયેલું જ છે, બધા રોડ ઉપર જાય છે, જોતા જ જાય છે પાણી અહીંયા ભરાયેલું છે, પણ આ પાણી વરસાદથી નથી. સવારે બાળકોને મુકાય કે બિલકુલ પાણી નતું. આ પાણી બધું ગટરનું જ છે. આ બાજુની સોસાયટીનું પાણી અમારે આવે છે. ઉપરથી પૈસા આવતા હશે તો તમે ખાઈ જતા હશો. હા, તો રોડ ન બનાવે. ઉપરથી પૈસા મળતા હશે તો તમે બધા ખાઈ જતા હશો. બીજું શું આનું અમારે કેવું?
બિલકુલ આ અહીંના સ્થાનિકો છે જેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તંત્રને જાણ કરવા છતાં તંત્ર અહીંયા ધ્યાન દેતું નથી. અમે એમએલએ ને એમપી ને અથવા તો અહીંના જે કોર્પોરેટરો છે તેમને ફોન કરીએ છીએ ત્યારે તેઓ એવું કહે છે કે અમે જોયું છે કે અહીંયા પાણી છે પરંતુ કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવતો નથી. અહીંયા જો રોગચાળો ફાટી નીકળે તો તેનું જવાબદાર કોણ, તે આ લોકોનો હાલ તો પ્રશ્ન છે. હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આનો નિકાસ કરવામાં આવે છે કે કેમ. હાલ સુધી બસ એટલું જ. આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.